અમદાવાદમાં શીલજ ઘુમાને જોડતા બ્રિજ મુદ્દે મોટા સમાચાર। એગ્રીકલ્ચર ઝોનમાંથી રેસિડેન્ટ ઝોનમાં ફેરફારની મંજૂરી। પ્રક્રિયા પૂર્ણ થતાં 6 મહિના જેટલો સમય લાગશે। ઓડાના સીઓએ નિવેદન આપ્યું છે। ઓડાએ દરખાસ્ત મોકલ્યા બાદ મિલકતોનો સર્વે કર્યો હતો। 2 થી 3 મિલકત કપાતમાં જશે। બાકી તમામ પ્લોટ ખાલી છે। જેમની મિલકત કપાતમાં જાય છે તેમને નિયમ અનુસાર પ્લોટ આપવામાં આવશે। જે ઘુમા તરફના છેડાથી ચાલુ કરીએ તો ત્યાં આગળ ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં હતી, એટલે ઘુમા સાઇડથી તેની કનેક્ટિવિટી આપણને મળતી હતી। પરંતુ બ્રિજને રેલવે પોર્શન ક્રોસ કરી અને સિલત તરફ જઈએ તો તેમાં જે ડીપીનો 45 મીટરનો રોડ હતો તેની કનેક્ટિવિટી શરૂ થઈ શકેલી ન હતી। એ વિસ્તાર ડેવલપમેન્ટ પ્લાન યોજના મુજબ એગ્રીકલ્ચર ઝોનમાં સ્થિત થતો હતો। એગ્રીકલ્ચર ઝોનમાં સ્થિત થતો હોવાના કારણે ટાઉન પ્લાનિંગ સ્કીમ એમાં અમલમાં મૂકી શકાયેલી ન હતી। જ્યારે બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે હતું એ સમયગાળામાં ઔડા દ્વારા રાજ્ય સરકારને એગ્રીકલ્ચર ઝોનમાંથી ડેવલપેબલ ઝોનમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરેલી હતી, જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ગત સપ્તાહે એ એગ્રીકલ્ચર ઝોનને રેસિડેન્શિયલ 2 ઝોનમાં પરિવર્તિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડી અને મંજૂરી આપી છે।